મોર્નિંગ, કેમ છો બધા? મજામાં તો મજામાં છે. તો સ્વાગત છે મારી ચેનલ લારા જરવા વ્લોગમાં. અને આજે અમારે જવાનું છે લોંગ ટ્રીપ ઉપર નથી જવાનું, અમારે જવાનું છે આજે ક્યાં, તો એ તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ખબર પડશે કે અમે જવાના છે એક મોટા સેલિબ્રિટી માયાભાઈને મળવા. માયાભાઈ આયની સ્કૂલે હે ને હું કે મોવા ત્યાં અમારે જવાનું છે, એને મળવા જવાનું છે. મળવા જવાનું છે. સારું, વાંધો નહીં. માયાભાઈને મળવા, મોટા સેલિબ્રિટી આવે ને અમે જઈએ છીએ માયાભાઈને મળવા. સારું, વાંધો નહીં. હાલો ભાઈ, રિંકી કહી દીધું કે માયાભાઈ મળવા તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ખબર પડશે. મોવા જવાના છે. મોવા ચાલો. તમે પહોંચી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈનું છે ને, જે આવડું આ અમે તમને બતાવ્યું હતું એ રીતના એક નંબરનું છે ને. અહીંયા બધા પ્રભુજીનું હોય એને રાખે છે બધા સોશિયલ મીડિયા આશ્રમ. તમારા ધ્યાનમાં પણ એવું કંઈક હોય તો કહેજો. જો આપણે અંદરનો વ્યૂ દેખાય, બધા અંદર હજી થોડા બેઠા છે અને છે બધા સોશિયલ મીડિયા આશ્રમ. આવડા જુઓ સોશિયલ મીડિયા આશ્રમ. ગાઈસ, તમારા ધ્યાનમાં એવું કંઈક હોય તો કહેજો, કોન્ટેક્ટ કરજો. તો તમને આખું બોડિયું દેખાડ્યું છે કાને એને નંબર આપેલો છે. હા, અને અમે ક્યાં જઈએ છીએ તમે બન્યા રહેજો એકવાર જરૂરથી. અમે આજ આખો દિવસ રખડવા જ વરસાદ પલ્લીને પાછા ઉકાળી ગયા. હા, આજ શું કહેવાય, બહુ મસ્ત દિવસ છે ખાસ, કારણ કે કાંઈ નક્કી નથી ને કાંઈ નહીં, એમને જાવ અહીંયા બધા જાવી છે કા હું કે જઈ છે ભગુડા. તો રિંકી લોકેશન મેપમાં નાખેલું કે હાથ પડે તો જાશું ભગુડા, નહીં તો સીધા સીધા ઘરે પડશે. હાલો, હું લોકેશન દઉં તમને દેખાડશું. ભગુડા માતાજીના પણ દર્શન કરાવી દઈશું. હું વાત કરવી એમ થાય મારે તો. જલ્દી હું તો વિડીયો ઉતારતી હતી અને અમે હજી જાવી સેવી આમ સીધો ઠામુકો, શું કહેવાય, એરું આવ્યો ઠામુકો, ગાડી ઉપર ચડી ગયા. હવે જે હોય અમને તો ખબર નથી, ભલું કરે માતેજી કે ભાઈ આખું કાળું કવડું મોટું હતું યાર. મને તો બીક લાગે, હજી મને બીક લાગે. અહીં બધા માલ સારે છે બધા એને માળિયા. શું છે કાળું ભેંસું ભર ચોમાસામાં ઈ ઉનાળાનો અહેસાસ કરે છે એને. સ્વિમિંગ પૂલ હતો એના માટે, સ્વિમિંગ પૂલ. અને ગાઈસ, તો આપણે શું કહેવાય, ભગુડા પહોંચવામાં સિંહ માતાજીના દર્શન કરવામાં પણ થોડુંક એવું મિશન ઓલું થઈ ગયું તે મને થોડુંક હું બી કરી આપણું. મને તો આમ એમ કે ખામુકું જ તે કાં હવે ભગવાન ભલું કરે જે હોય. અમને ખબર નથી કાં ને હું તો આમ વિડીયો જ બનાવતી હતી બધું યાર. તો આપણે ફાઇનલી ભગુડાના પ્રવેશ કરી લીધો ને છે. ઓહર અંધારું થઈ ગયું છે, વરસાદ અંધારેલો છે ભાઈ. જો તો ખરાબ મસ્તીનો કેટલા સમયથી ખબર 1-2 વર્ષ થઈ ગયું છે ભગુડા નથી આવ્યું. સરસ મજાનું જો તમે જોઈ લો. અમે ત્યાં પહોંચીને તમને પણ દર્શન કરાવશું, બન્યા રહેજો. ફાઇનલી પહોંચી ગયા છીએ ભગુડાને. અહીંયા જે સન્ડે છે એટલા માટે બહુ ટ્રાફિક છે. જો સરસ, અને વરસાદ ફૂલે અંધારેલો છે. અમારા સાહેબ ગયા છે શ્રીફળ લેવા અને હું અહીંયા ઊભી છું. ક્યાં ગયા છે મને દેખાતા નથી. ગાઈસ, તો ફાઇનલી મોગલમાના સાનિધ્યમાં પહોંચી ગયા છે. અંદર મંદિરમાં નથી લઈ જવા દેતા. અમારે આમથી જવાનું છે, બહારથી જાના ત્રિશુલ ના કરી લો. આ રિંકી તો ફાઇનલી બસ અમે આવી ગયા છીએ ભગોડા, હે ને? સાંડલો કરવાનું બાકી છે. પબ્લિક તો આજુ કે રવિવાર છે એટલે પબ્લિક જોવામાં છે અહીંયા. કેટલા સમય પછી તમે આવ્યા? મારે કે 2-3 વર્ષ થઈ ગયા છે.
2-3 વર્ષ થઈ ગયા. એ આગળ બધું મૂકી દેવાનું. બોલ. જય મોગલ માં ચકી જય. અહીં ઘણું પબ્લિક છે યાર, બહુ થોડી રિંકીને શરમ લાગે છે. શરમ ન લાગતી, પણ અહીં બહુ એટલે બહુ પબ્લિક છે ને. એવામાં ભાગવું છે કારણ કે એમને દર્શન કરી લીધા છે અને વરસાદ અંદર જ જોરદારનો. ભાઈ શું કે રિંકીને લાગી ગઈ ભૂખ ને શું કહેવાય ભગોડા થઈ ગયો થોડો નાસ્તો બરોબર ત્યાં સુધી કે ભાઈ હું બેસી નહીં શકું ગાડી બેસી નથી શકતી તો એને ભૂખ લાગી એવું છે, મારે જોઈએ ખાવાનું થોડું ઘણું તો જોઈએ. મને પાણીપુરી ખાવી હતી પણ હવે ખાય. પાણીપુરી આ પેલા ભાળી નહીં આપણે દર્શનભાઈ દુકાનમાં ઓછી જેવું લાગ્યું હું તો અમે હજી ખબર નથી ભાઈ નાસ્તો કરી લઈને ભગોડા દર્શન ભગોડા આવ્યા હું કે ભગોડા દર્શન કરી લીધા ને રીંગીને લાગી ગઈ ભૂખ તો શું કહેવાય હાલો 2 વડાપાવનો ઓર્ડર આપ્યો છે 2 વડાપાવ રીંગી ખાઈને પછી નીકળવી તો ક્યાંક એકવાર ક્યાંક તો પાણીપુરી ખવડાવજો. પાણીપુરી ખબર ને શું કહેવાય વળગી ગયેલી છે લોહી વિખાઈ ગયું અહીં નાના. ગાઈસ મેં ભગવાનના માતાજીને દર્શન તો કરી લીધા પણ શું કે મનમાં હજી ઓલું જ થાય. એટલે ભાઈ શું કહેવાય અમારે યાર શું કહેવાય ગાડી ઉપર ચડીને વહી ગઈ તો ભાઈ એમાં શું થયું આપણે શું કહેવાય તો ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ એમાં એવું કે ટેન્શન ન લેવાનું હોય તો એ ઉપર ચડી ગઈ અને શું કે અમારે ધ્યાન નહોતું તો હું ખામો કતાયો રોડમાં હા પગ ઉષા કરી લીધા કરી અને હું તો આખું બંધ કરી ગઈ છું. આમાં આખું બંધ કરીને સાહેબને પકડી ગઈ. ભલું કરે માતાજી. દાદા આને ઉતાવળ છે ગાઈઝ, મને તો થોડીક જ ઉતાવળ હતી. એવા ભેગા ખાવા મીઠા છે, તમે પણ ખાઈ લો, સ્વાદ લઈ લો મસ્ત દાબેલીને. ચાલો ત્યાંથી નીકળી ગયા હતા અને આપણને વચમાં મળી ગયા છે. જો આને તમે ઓળખતા થશો, જો કે સાયકલ લઈને યાત્રા કરે છે અને તમને પણ આ મળે તો તમને એકવાર સપોર્ટ કરજો એ લોકોને, હે ને? બસ બસ ધન્યવાદ. ખાલી એક મીઠો આવકાર આપો તો આ ગુજરાતના કાઠિયાવાડની દીકરીને કાંઈ ન કરે. તો પછી હજી હમણાં ઘણી વાર જુનાગઢ જઈ આવ્યા છે ને ક્યાં ક્યાં જઈ આવ્યા? હા, પેલા ચોટીલા ગયા હતા, પછી દ્વારકા, પછી જુનાગઢ ને હવે નીકળી ગઈ છે પાવાગઢ. તમને કદાચ તમને પણ રસ્તામાં ક્યાંક જવા મળે તો સપોર્ટ કરજો ગાઈઝ એને પણ, હે ને? બસ બસ થેન્ક યુ દીદી. હા તો બન્યા રહેજો. તો ફાઇનલી ભાઈ અમે પહોંચી ગયા છીએ શું કહેવાય અને આ રિંકીને તો ભૂખ લાગી ગઈ ને શું કહેવાય જેવા ઘરે આવ્યા ત્યારે શું કહેવાય વચમાંથી અમે લેતા આવ્યા ઓલા પર બટેટા અને રિંકી જો બટેટા કાઢવા મળી છે અને શું કહેવાય લાગી ગઈ ભૂખ જો એને ગઈ પવનના ખાધા પીધા વિના ભૂખ તો લાગે જ છે ને. ખાલી એક વડાપાવ ખાધું હતું ને એ અમે શું કહેવાય ઓલા પર ભગોડા ખાધું હતું ને એવડા જય હું ને આનું તો રિંકી એવડા બોલાવી દ્વારકાધીશ આપણને ઓળખી ગયા હતા, ફેન હતા આપણા. હા રિંકીને તો એવડા ઓળખી ગયા હતા અને મને કીધું કે ભાઈ તમે આર્મીમાં છો ને કે મને એક ભાઈ કે તમારી શું કહેવાય બ્લોગ જોયો હતો એટલે એવડા ભાઈ ઓળખી ગયા. જય દ્વારકાધીશ ફાસ્ટ ફૂડ મોગલમાના શું કે દર્શન કરવા તમે ભગોડા જાઓ તો ગાઈસ શું કહેવાય ત્યાં મતલબ આટો મારે છે, બહુ મસ્ત માણસ છે કાંઈ અને ઘણું બધું રિંકીને શીખવાડ્યું પણ નહીં જી ઘણું શીખવાડ્યું. અને ઘણી બધી સલાહ આપી કે કેવી રીતે હું કરવાનું કારણ કે અને રિંકીએ કીધું કે મહેનત કરતા રહેજો આમાં ખૂબ તમે આગળ વધશો એવું બધું ઘણું બધી વસ્તુ કીધી અને કારણ તમે આગળ જોયું એમ અમારા વિડીયામાં કે ઓલા જેની બેન આવે છે હા તો આજે આપણે એના અમારા ઘરે ઉતારો રાખવી એનો જમવાનો. હા. કારણ કે ઈ સેવા ઈ જાય છે તો આપણે એની સેવા કરવી. આપણને પણ થોડું ઘણું ભગવાનની દયાથી એવું કંઈક ઝાઝુ તો ના આપ્યું પણ હું એને જમાડી આપ્યું ને એટલું તો ભગવાન આપ્યું તો એ આવે છે તો આપણે એની સેવા કરી નાખીએ. અને કાંઈ કેટલી સાયકલ ક્યાં કેટલી ઓલી કરે છે કારણ કે જેની બેન નહીં ક્યાં કેટલા હું કે દૂર દૂરથી જાય સાયકલ ભાઈ કઈ હું કહું નાની માના ખેલ નથી કેટલું હું કે કષ્ટ વેઠવું પડે છે કારણ કે પૂછું બિચારા હું જ ત્યાં ગઈ જે લાઈવ વાત કરું ને તો પરસેવાના રેપ થઈ જાવ પોરો ખાઈ જાવ પોરો થઈ અમારે તેવું હાલા રાખી હું કહેવાય પાતળી થઈ જાવ. હા તો ભાઈ હું કે યુડાઈ ખૂબ એટલે ખૂબ મહેનત કરી શકાય જેને એની ચેનલમાં તમે જોઈ લાઈક શેર અને